उत्पन्न कर्या मरिते भ्रमाना वशिष्ठते भ्रमाना अत्रिते भ्रमाना पलहते भ्रमाना पलहत पुलशते भ्रमाना भृगुते भ्रमाना अंगिराते भ्रमाना ऋतुते भ्रमाना दस्ते भ्रमाना અને નારદતે ભ્રમાના એમાં આંખમાંથી ઉત્પન્ન કર્યા જેમનું નામ અત્રિ ઋષિ પડ્યું છે અને આપણું ચંદ્રવંશી રાજપૂતોનું ગોત્ર છે અત્રિ ઋષિ મહાસતી અંશોયા જેમણે 10,000 વર્ષ તપસ્યા કરી પછી તેમને ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયના અંશ અવતાર ત્રણ દીકરાનો જન્મ થયો મોટા દીકરા ગુરુ દત્તાત્રેય બીજા નંબરના દીકરા ગુરુ દુર્વાસા ત્રીજા નંબરના દીકરા જેના બે નામ હતા એક નામ હતું સોમદત્ત અને બીજું નામ હતું રાજા ચંદ્ર ત્યાંથી આપણો ચંદ્રવંશનો કેળો આવેલો બ્રહ્માજીથી 56મી પેઢીએ શ્રી કૃષ્ણ પરમાત્મા જેણે મથુરાની કાળકોટરીની અંદર જન્મ લીધો વાસુદેવજીને એમ થયું કે જેમ મારા 7 દીકરાને કંસ રાજાએ માર્યા છે એને આમને પણ મારી નાખશે આ તો પ્રભુની લીલા હતી પ્રભુએ લીલા કરી રાતે 12 વાગે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તમારા વંશની અંદર ચંદ્રવંશની અંદર શ્રી કૃષ્ણ ભગવાને જન્મ લીધો છે બાપુ આપ એનો પરિવાર છો ત્યાંથી વાસુદેવજી એમને ટોપલામાં બેસાડી રવાના થયા અને ગોકુળના એના મિત્ર રાજા હતા નંદ રાજા ત્યાં બાળકને મૂકી આવ્યા ત્યાં પણ એક બાળકનો જન્મ થયો હતો ત્યાંથી બાળક લઈ અને રાતોરાત આવતા રહ્યા સવારનો ભોર થયો રુદનનો અવાજ આવ્યો બાળકનો કંસના પહેરેદારો જઈને કીધું કે 8મો અવતાર જન્મી ચૂક્યો છે પણ પ્રભુની લીલા થઈ ગઈ હતી અદલા બદલી થઈ ગઈ હતી અમને ખબર નહીં સવારના ભોરમાં આવી એમના બેનબા દેવકીબાના ખોળામાંથી બાળકને ઝટી લીધું જેમ સાતને પથ્થર ઉપર પછાડી અને મારી નાખ્યા હતા એમ 8મા પુત્રને જેવા પછાડવા જાય છે એ બાળક એમના હાથમાંથી ઝટકી આકાશની અંદર વીજળી બની મહામાયા રચી યોગ માયા કહેવાના અને મહામાયામાંથી શબ્દ અભ્રષ્ટ થયો ઈ જ માં મોમાય અને ત્યાંથી આપણા કૃષ્ણવંશથી આપણા ગુરુદેવી મહામાયા સ્થપાણા એનાથી પહેલા આપણા ગુરુદેવી અંબાજી હતા ત્યાર પછી કૃષ્ણ ભગવાન ગોકુળની અંદર થોડોક સમય રહ્યા દ્વારકાના રાજા થયા અને એ વખતે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ શ્રી કૃષ્ણ ભગવાન ત્યાંથી પ્રાંતિ પીપળે રવાના થયા આ બાજુ યદુ કુમારોમાં કુબુદ્ધિ સુધી અને દુર્વાસા ઋષિના પારખા લેવા ગયા શામ નામના દીકરા હતા જેમને પેટ ઉપર ગર્ભાવસ્થા હોય એવો તાહરો બાંધી અને દુર્વાસા ઋષિને જઈને કીધું કે આના પેટેથી શું અવતાર લેશે એટલે દુર્વાસા ઋષિને તો શ્રી કૃષ્ણ ભગવાને સંકેત આપી દીધો હતો કે તમે મારા બધાના સંતાનોનો મોક્ષ કરજો આમાંથી જે જન્મ છે એમાં તમારો મોક્ષ થશે પછી યાદવા સ્થળી થઈ ગઈ પણ એ વખતે કૃષ્ણ ભગવાનના મોટા પુત્ર પ્રદ્યુમ્ન રાજાના દીકરા રાજા અનિરુદ્ધ રાજાના લગ્ન થયા હતા આજનો મિસર દેશ કે અત્યારનો ઇજિપ્ત દેશ કહેવાય છે ત્યાં સોનિતપુર નામનું ગામ બાણાસુર રાજાના દીકરી બા ઓખાબા એમના લગ્ન થયા હતા અને ઓખાબા પોતાના પિતાજીના ઘરે પ્રસૂતિ કરવા ગયેલા એટલે એમના પેટની અંદર એક જ ચંદ્રવંશનો વંશ પચી ગયો આવી દુર્વાસા ઋષિએ વિનંતી કરી કે તમે દયા કરો તો ચંદ્રવંશનો વંશ બચે એટલે દુર્વાસા ઋષિએ વજ્ર નામનો ઘોડો આપ્યો કે જે તમારી નાભી પર રાખજો વજ્રના ઘોડાને નાભી પર રાખ્યા પછી પૂરા દિવસે એ દીકરાનો જન્મ થયો એ દીકરાનું નામ પડ્યું વજ્રનાભ અને વજ્રનાભથી આપણો ચંદ્રવંશનો કેળો આવેલો વજ્રનાભથી કરી રાજા દેવેન્દ્ર સુધી 84 પેઢી આપણા વડવાઓએ ઇજિપ્ત દેશની અંદર રાજ કર્યું રાજા દેવેન્દ્ર જ્યારે ગાદી ઉપર હતા એમ કહેવાય છે કે મુસ્લિમ ધર્મનો ઉદય થયો રાજા દેવેન્દ્રને દગેથી માર્યા જેમના 4 દીકરા અશ્પાત ગજપાત નરપાત અને ભૂપાત ચારેયને ઇસ્લામ ધર્મનો અંગીકાર કરાવવું પણ એની બેગમે કીધું માં હિંગળાજના બેસણા છે સિંધ પ્રાંતની અંદર બલુચિસ્તાન તમે ચાલ્યા જાઓ ત્યાં માં હિંગળા એટલે અધિષ્ઠા દેવી છે આપણા અને 51 શક્તિપીઠમાંની એક પીઠ જ્યારે શિવના પત્ની જ્યારે દેવ થયા એટલે એના ખંભા ઉપર લઈ પોતાના પત્નીનું શબ અને શિવ આખા બ્રહ્માંડની અંદર પ્રલય કરવા માંડ્યા તો એ વિષ્ણુજીએ એ માં જગદંબા જેમના પત્નીનો નિષ્પ્રાણ દેહ હતો એના 51 કટકા કર્યા એ 51 કટકા જ્યાં જ્યાં જમીન ઉપર પડ્યા ત્યાં 51 શક્તિપીઠ પ્રગટ થઈ એમાં જે મસ્તકનો ભાગ પડ્યો હતો ઈ માં હિંગળાજ હૃદયનો ભાગ પડ્યો હતો ઈ માં અંબાજી આખા બ્રહ્માંડમાં નહીં પણ નેપાળ પાકિસ્તાન બર્મા બધે જગ્યાએ માં જગદંબાઉ છે એટલે ચારે ભાઈ ત્યાં આવી ગયા સમય ટૂંકો છે ટૂંકમાં વારી બોલું છું અને ત્યાં બાદશાહ પોતે આવ્યા માં આગળ વિનંતી કરવા માંડ્યા પણ માએ રજા ન આપી અશ્પત નામના દીકરા પોતાની સ્વ ઈચ્છાથી એ બાદશાહ ભેગા ગયા અફઘાનિસ્તાનની ગાદીએ બેઠા એમાં ત્યાં કોઈ ચગદા મોગલ વંશ થઈ ગયો હિન્દુ ધર્મથી બહાર થયા અને અમારા ચોપડામાંથી પણ બહાર થયા હવે 3 દીકરા હતા જો આજે ચુડાસમા પરિવાર પણ બેઠેલો છે ચંદ્રવંશી રાજપૂતો છો જાડેજા પરિવારો છે ક્યાંથી છૂટા પડ્યા એ મારી વંશાવળીનું વાંચન કરું છું બીજા નંબરના દીકરા
ગજપત માં હિંગળાજમાના આશીર્વાદ લઈ કે તમે આશીર્વાદ આપો, બાવડામાં બર આપો તો મેં અહીંથી નવો પ્રદેશ કબજે કરી. બીજા નંબરના દીકરા ગજપત સિંધમાંથી રવાના થયા, આવી ગઢ ગિરનાર જુનાગઢ વસાવ્યું, એમાંથી ચુડાસમા, સરવૈયા, રાયજાદા અને ચોથા ભાઈ ભરૂચની બાજુમાં દહેજ બંદર છે ત્યાં 18 ગામ છે, ઈ દરબારોની અટક પડી રણા, ચુડાસમા, સરવૈયા, રાયજાદા અને રણા. ત્રીજા નંબરના તમારા દાદા જામ નરપતજી, એ નરપતજી બાપુ માના આશીર્વાદ લઈ સીધા અહીંયાથી રવાના થયા. પ્રથમ અફઘાનિસ્તાનમાં ગિજની કબજે કર્યું, ઈરાનના બાદશાહને હરાવ્યા. ઈરાનનો બાદશાહ પગે પડીને બોલ્યો કે તુમ તો બડે જામ હો. જામ એટલે વિશાળ, ઘણો અને તાકાતવાળા પુરુષ હોય જેને જામ કહેવાય. અને જેમના નરપતજી બાપુના હાથ અજાન બાહુ હતા, ગોઠણથી હેઠે ભોગતા અને 32 લક્ષણ રાજપૂત હતા. એને થોડોક સમય અફઘાનિસ્તાન માર્યા, ત્યાંથી આવી સિંધ મલકમાં આવી નવો પ્રદેશ કબજે કર્યો. નરપતજી બાબુના દીકરાનું નામ હતું સાંપતજી ઉર્ફે સમાજી. સમયનગર નામનું શહેર વસાવ્યું અને એ વખતે સમા કેવાણા. એમના કિનારા ભૂપત એ માના આશીર્વાદ લઈ સિંધમાંથી રવાના થયા, મારવાડનો માર્ગ લીધો, અહીંયા મોટું ગામ કબજે કર્યું, ફરતો ગઢ બનાવ્યો. ગઢ દિલ્હી, ગઢ આગ્રા, અધગઢ બીકાનેર, ભલે ચણાવ્યો ભાટીએ તો ગઢની જેસલમેર. ઈ નગરનું નામ જેસલમેર પડ્યું અને ભાટી રાજપૂતો કહેવાના. હવે નરપતજી બાપુ સિંધની અંદર ગાદી ભોગવી રહ્યા છે. નરપતજી બાપુની 13મી પેઢીએ બેલડાના બે દીકરા જન્મા. આયા કે બેલડા, સિંધી ભાષામાં બેલડાને કે જાડા. જાડાજી નામ હતું. ત્યારથી આપી જાડેજા આવી, નામ હતું લાખાજી અને લાખિયારજી. ઈ સિંધ મલક મૂકી વિક્રમ સંવત 1203 આવી અને પહેલી ગાદી સ્થાપી. હાલમાં નખત્રાણા તાલુકા ગામમાં મોજૂદ છે. નખત્રાણાથી 22 કિલોમીટર લાખિયારવીરા નામનું ગામ છે. અહીંયા લાખાજી બાપુએ પોતાની ગાદી સ્થાપી. પોતાના ભાઈનું નામ અમર રહે એટલે ગામનું નામ પડ્યું લાખિયારવીરા. વિક્રમ સંવત 1203 અષાઢી બીજનો દિવસ હતો અને લાખિયારવીરા ગાદી સ્થાપણી. ત્યાં બાજુમાં ધોળમનાથ નામનું મોટો ડુંગર છે અને ત્યાં ગરીબનાથ બાપુની જગ્યા. ત્યાં આવી અને રાયધનજી બાપુએ એમના આશીર્વાદ દીધા. લાખાજી બાપુના દીકરા રાયધનજી બાપુ હતા. એને આશીર્વાદ દીધા કે તારા લલાટની અંદર આ કાંઠેથી સામે કાંઠે સુધી તારા સંતાનોનું જ રાજ લખેલું છે. આ લલાટની અંદર એ આશીર્વાદ મળ્યા એટલે પેલું એને કચ્છની અંદર સત્તા જમાવી અને પોતાના સાફા ઉપર એ ગુરુની નિશાની રાખી. અહીંયા કે લાલ કલર, અમારે કચ્છી ભાષામાં લાલ કલર ને કે રત્તો કલર. નામ પડ્યું રત્તો રાયધણજી. જેમના 4 દીકરા થયા. મોટા દીકરા દેદાજી, બીજા નંબરના ગજણજી, ત્રીજા નંબરના ઓઠાજી અને ચોથા નંબરના ઓથીજી. એટલે 4 દીકરા થયા. હવે કે હું મારા કચ્છની અંદર 4 દીકરાના ભાગ પાડું. એના કુલગુરુ હતા મામૈયા માતંગ. એમને બોલાવ્યા કે મારા દીકરાના 4 કચ્છની અંદર 4 ભાગ પાડો. મોટા દીકરા દેદાજી જેમને કંથકોટ નામની ગાદી દીધી. બીજા નંબરના ગજણજી જેને 12-13 નામની ગાદી દીધી. ત્રીજા નંબરના ઓઠાજી, પ્રથમ લાખિયારવીરા, પછી એમને ભુજની ગાદી મળી. ચોથા નંબરના ઓથીજી જેને વ્યાહાને બંદરા આપ્યું. તારે ભાઈના ગ્રાસ વેચાણા. સમસ્ત જાડેજા વંશના કુળદેવી મોમાય. અમારે ઘર કરવા ક્યાં જવું? મામૈયા માતંગને અમારા ઘરદેવીની પણ વહેંચણી કરો. એટલે મામૈયા માતંગે કીધું કે તમારું જે કંથકોટ છે, કંથકોટની બાજુમાં રવરાય રવેચી નામનું ગામ છે. આથી દેદાણી જાડેજાને કીધું કે તમારા કુળદેવી રવેચી અને કુળદેવી મમાય. આપણું ગામ 12-13. આપણે જે હાલારથી બધા આવ્યા છે ને ગજણ વંશ, આપણું ગામ નલિયાથી 9 કિલોમીટર આગળ આવે અને બધાનો જન્મ 12-13 માં થયો હતો ગજણ વંશનો. એટલે તમારાથી બાજુમાં માતાના મઠ માં આશાપુરા કુળદેવી ચૌહાણ દરબારોના છે. આપણા કરદેવી ત્યાંથી સ્થપાણા. ત્રીજા નંબરના દીકરા જેઓ લાખિયારવીરા હતા, પછી એમને ભુજની ગાદી મળી. એટલે ભુજથી 15 કિલોમીટર આગળ જાઓ, રુદ્ર માતા, રુદ્રાણી જાગીર. આથી તમારા ભુજ વૈદના કરદેવી રુદ્ર માતા. રેહાને બંદરા એમનું બાજુમાં ગામ છે અબાઈ નામનું ગામ. ધાર ઉપર માતાજી બેઠા છે. અબાઈ ઉર્ફે વાઘેશ્વરી. આથી કીધું હોથી જાડેજાને કીધું કે તમારા કરદેવી અબાઈ ઉર્ફે વાઘેશ્વરી અને કુળદેવી ઉમાય. આ 4 ભાઈમાંથી જાડેજા વંશની 45 પેટા અટકો પડી. અડધ્રો ને કાના ને કુબર ને હાપા ને તોતા ને રાવ ને દલ ને જીયા ને રાહેબ ને સાહેબ ને ખેંગા ને કાયાણી ને વિભાણી ને ખીમાણી ને ડુંગરાણી ને લાખાણી ને જસાણી ને રણમલાણી ને ભારાણી ને ભીમાણી ને પારાત ને બુટા ને હોથી ને દેદા ને મોર ને વરમસિંહ ને મોકરસિંહ ને પૈયા ને ઉસ્તિયા ને વડિયલ ને હરદ્રો ને ખંડેરિયા ને અબળા ને જાડા ને આમર ને નાંગિયા ને ઉસતિયા. આ વગેરે વગેરે જાડેજા પરિવાર અત્યારે 4 જિલ્લાની અંદર પથરાયેલો છે. મોમાઈની કૃપા, માં આશાપુરાની કૃપાથી. અને એ ગજણજી બાપુ જ્યારે ગાદીએ બેઠા, એમના મોટા દીકરા હાલાજી થયા.
જેના ઉપર ત્યાં કોઈ હાલાર પ્રાંત કહેવાનો અને બીજા નંબરના દીકરા જીયાજી થયા અને જીયાજીના દીકરા અબડાજી થયા અને અબડાજી બાબુના 3 દીકરા થયા. એક કુળધરજી ઉર્ફે મોળપીર જેના સાનિધ્યમાં આપણે બેઠા છે. બીજા નંબરના દીકરા અબળો અડભાંગ બાપુનું નામ અને દીકરાનું નામ હોય જગતની અંદર તો અબળો અબળાણી કે જેને 140 ઠુમરાની દીકરીઓ ચીંદમાંથી આવી હતી અને અલાઉદ્દીન ખિલજી અમે તો લડી શકતા હોય અને જેટલા પારિયા ગામો ગામ બેઠા છે ને એ બાપુ બહેનો દીકરીઓ માટે ગાયો માટે અને આખા જન્મ માટે કામ આવેલા છે. અમથા પાડિયા તે કોઈ નથી ખોણાના કે પોતાના સેઠારો નથી દીગાણા થયા. ઈ જામ અબળોજી જેના હાથે 140 ઠુમરાની દીકરી રવાના થઈ અને આવી કે આપણે કોણ બચાવે અલાઉદ્દીન ખિલજી જેને અલાઉદ્દીન ખોની કહેવાનો કે અમારી લાજ કોણ રાખે કે વર્ષનો ધણી અબળો અડબાંગ મોળપીરના સગા ભાઈ અને મોળપી હતા મોટા તો પોતાના નાના ભાઈને મોટાઈ આપી બાપુ મોટાઈ આપી. કારણ કે મોળપી જ્યારે માના પેટમાં હતા ને સોહાગદે રાણી ચાવડાના દીકરી અને જ્યારે પોતાના માના પેટમાં હતા એટલે જન્મથી મોડ બોલ્યા એટલે નામ પડ્યું મોડ એટલે કે એનું નામ તો કુળધરજી હતું. એટલે 140 ઠુમરાની દીકરીઓના બાપુના આશરે આવી. હે બાપ હે ભાઈ અમારી પાસે આ અલાઉદ્દીન ખિલજી પડ્યો છે અને પોતાની બેગમો બનાવવા માંગે છે. માં દીકરીઓ મારા આશરે આવી છો તો તમારો મોઢું શું પણ તમારા મોજડીના દર્શન કરો. એ હું ક્ષત્રિય વીર છું હો. એટલે જામ અબળા બેનું તમે સુખ શાંતિથી લ્યો અને બાપુ જેઠ સુદ બીજના દિવસે ઈ કટોરો દૂધનો દઈ અને બેનો અહીંયાથી પોતે યુદ્ધ મેદાનમાં જાય છે કે જ્યાં લગીના દૂધ સફેદ રીએ ત્યાં સુધી સમજો કે તમારો ભાઈ જીવતો છે. જ્યારે દૂધમાંથી રક્ત બની જાય ત્યારે સમજો કે તમારો ભાઈ આ વીર ગતિને ભાઈમાં. એટલે બેનું મહેલની અંદર રહે છે. જામ અબળાજી તેથી બાપુ રવાના થયા તેથી જેઠ સુદ બીજનો દિવસ હતો અને 69માં દિવસે જામ અબળાનું માથું પડ્યું. 3 દિવસ એમનું ધડ લડ્યું. 72માં દિવસે જામ અબળા વીરગતિને પામ્યા. ત્યારે શીલવંતી નારીઓ હતી સુમરાની દીકરીઓ એમને બચાવનાર અમારા ક્ષત્રિય વીર ભાઈ આજ કામ આવી ગયા છે. હે ધરતીમાં અમને જગ્યા આપો. એટલે બાપુ અહીંયા જમીન ફાટી અને 140 સુમરાના દીકરીઓ ઈ જમીન અંદર સમાઈ ગયા. ઈ દાઢી સુમરી કહે છે. બધા સુમરા બધા દર્શન કરવા જાય છે. કોઈ રોહામાં છે, કોઈ રામપરમાં છે, કોઈ વડસરમાં છે. ઈ જામ અબળા અને મોડે જામ જેને બાપુ પોતાના ભાદર નદીના કાંઠે જેમનો જન્મ વિક્રમ સંવત 1303 જન્માષ્ટમીના દિવસે મોળપી દાદાનો જન્મ થયો હતો. 52 વર્ષ આયુષ્ય ભોગવ્યું અને ભાદર નદીને વચન દેતા ગયા કે છેલ્લે મારું જીવન આ ભાદર નદીના કાંઠે બાળાસામાં આવી અને મારો દેહનો ત્યાગ કરીશ. ભાદર નદીને પણ વચન આપ્યું બાપુ અને 52 વર્ષ પૂરા થયા એટલે ભક્તિ કરતા કરતા ઈ મોળપી દાદા પોતાનો દેહનો ત્યાગ કર્યો. જ્યાં ફૂલ સમાધિ છે અને પોતાનો નિષ્પ્રાણ દેહ ઈ વાળાસણાથી ઉડી અને આજનો જે મોળકુબા છે એનું જૂનું નામ મગધરો ત્યાં પોતાનો નિષ્પ્રાણ દેહ પડ્યો અને ત્યાં ઘોડે સવારીની આકૃતિમાં ઈ મોળપી દાદાનું જબરજસ્ત મંદિર છે. હજી ચંદ્રવંશી તો ઘણી વાતો કેવી છે પણ સમય ટૂંકો છે. બોલો મોળપીર દાદાની જય.